કાયદો એ દરેક નાગરિક માટે સમાન હોય છે, પછી તે કોઈ સામાન્ય માણસ હોય કે પછી કોઈ નેતા. અને કાયદાનું રક્ષણ કરનાર ખુદ પોલીસ જ કેમ ના હોય? જ્યારે કાયદાના રક્ષકો જ કાયદાની મર્યાદા ભૂલે ત્યારે કોર્ટે હવે અધિકારીને કાયદાનું ભાન કરાવી દીધું છે. કંઈક આવો જ બનાવ ભાવનગરમાંથી સામે આવ્યો છે અને અધિકારીને કોર્ટે બરાબરની જે શિખામણ આપી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં અદાલતના આદેશથી વારંવાર અવગણના જે છે પોલીસ ઇન્સ્પેક્ટરને ભારે પડી. પીઆઈને જોવા જઈએ તો કોર્ટે હુકમના અનાદર કર્યો અને નામદાર જજે એટલા લાંધુમ થયા કે તેમણે ચાલુ ફરજના પીઆઈને સીધા જેલ ભેગા કરવાનો જ્યુડિશિયલ કસ્ટડીને આદેશ આપી દીધો. વિગતવાર જો વાત કરીએ તો મામલામાં ભાવનગર અને આણંદ જિલ્લાના બોરસદ સાથે જોડાયેલો છે. ભાવનગરમાં અગાઉ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ફરજ બજાવી ચૂકેલા હાલ બોરસદમાં પીઆઈ તરીકે કાર્યરત પીબી જાદવ સામે કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. બન્યું એવું હતું કે ભાવનગર કોર્ટમાં એક મહત્વપૂર્ણ કાનૂની કેસની પ્રક્રિયા ચાલી રહી હતી. આ કેસની તપાસ અથવા પુરાવા સંબંધિત પ્રક્રિયાના ભાગરૂપે તત્કાલીન પીઆઈ પીબી જાદવને કોર્ટમાં હાજરી અનિવાર્ય હતી. આ માટે નામદાર અદાલત દ્વારા કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે એકવાર નહીં પરંતુ 2 વાર આ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. કાયદાની ભાષામાં સમન્સ એટલે જો વાત કરીએ તો કોર્ટનું સત્તાવાર તેડું જેનું પાલન કરવું કોઈ પણ સરકારી કર્મચારી કે નાગરિક માટે જરૂરી હોય છે. પરંતુ અહીં તો કાયદાના રક્ષક જ કાયદાના આદેશની સામે આંખ આડા કાન કરી રહ્યા હતા. પીઆઈ પીબી જાદવ સતત કોર્ટની તારીખો પર ગેરહાજર રહ્યા. તેમણે કોર્ટના સમન્સ જાણે કે બિલકુલ હળવાશથી લઈ લીધા. તેમનું વલણ જોવા જઈએ તો અદાલતની કાર્યવાહી દરમિયાન જોવા આવું મળ્યું હતું કે તેઓ ઢીલાશ રાખી રહ્યા હતા. કાયદાના રક્ષકે કદાચ ભૂલી ગયા કે ખાખી વર્દી અને પદના જોરે તેઓ અદાલતના આદેશોની અવગણના કરી રહ્યા છે. તે વર્દી પણ પદ, બંધારણ અને ન્યાયતંત્રની દેન છે. સરકારી અધિકારી દ્વારા અદાલતની પ્રક્રિયા પ્રત્યે જે આ ઢીલાશ રાખવામાં આવી હતી તે ઘોર બેદરકારી અને અહંકારના હુકમનો અનાદર જોઈને એડિશનલ જજ જે છે એ પોલીસ ઇન્સ્પેક્ટર સામે રોષે ભરાયા અને કહ્યું, જો પોલીસ જ કોર્ટના આદેશોનું સન્માન નહીં કરે તો સામાન્ય જનતામાં ન્યાય પ્રણાલી પ્રત્યે કેવો સંદેશ જશે. અને પછી એડિશનલ જજે તુરંત જ પીઆઈ પીબી જાદવને કોર્ટના તિરસ્કાર બદલે હુકમની અવગણના કરનાર બદલ જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ લીધા. એટલે કે સીધા જેલ ભેગા કરવાનો હવે પીઆઈને આદેશ કરવામાં આવી દીધો. એક ચાલુ ફરજના પોલીસ ઇન્સ્પેક્ટર જેલના સળિયા પાછળ ધકેલવાનો જે છે કોર્ટ દ્વારા આદેશ સંભળાવવામાં આવ્યો. જેવો આદેશ કોર્ટ રૂમમાં બહાર આવ્યો ત્યારે તુરંત સમગ્ર ભાવનગર સહિત રાજ્યભરના પોલીસ બેડામાં જોવા જઈએ તો ફફડાટ મચી ગયો. પોલીસ વિભાગ માટે આ ખૂબ મોટો ઝટકો કહેવાય, કારણ કે સામાન્ય રીતે પોલીસ ગુનેગારોને કસ્ટડીમાં લેતી હોય છે, પરંતુ આજે ખુદ તેમના જ ઉચ્ચ અધિકારી કોર્ટના આદેશથી કસ્ટડીમાં જવાના આરે હતા. આ મામલાની ગંભીરતાને એટલી વધારે હતી કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. પીઆઈ જાદવને કસ્ટડીમાં જતા બચાવવા માટે અનેક મામલો થાળે પડવા ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો જે છે તાબડતોબ પોતાનું કામ પડતું મૂકીને અદાલત પરિસરમાં દોડી આવ્યો. એક બાજુ કાયદાનો કડક આદેશ હતો તો બીજી બાજુ પોલીસ વિભાગની આબરૂનો સવાલ હતો.
ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નામદાર કોર્ટને સમન્સ એડિશનલ જજ સમક્ષ ભારે વિનંતીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો. સરકારી વકીલો અને ઉચ્ચ અધિકારીઓ પીઆઈ વતી કોર્ટને માફી માંગવામાં આવી, આજીજી કરવામાં આવી અને ખાતરી આપી કે ભવિષ્યમાં આવી ભૂલ કોઈ પણ પોલીસ અધિકારી ક્યારેય નહીં કરે. કલાકો સુધી આજીજીને વિનંતીઓ અને કાનૂની ખાતરી પ્રક્રિયા બાદ પોલીસ અધિકારીઓ અદાલતને વિનંતી કરી કે કદાચ કાયદાના રક્ષક આ ભૂલને એક આખરી તક આપીને માફ કરવામાં આવે. કલાકોની આ કાનૂની મથામણ અને ભારે વિનંતીઓ બાદ આખરે નામદાર એડિશનલ જજે નરમ વલણ અપનાવ્યું. ન્યાયતંત્રએ ફરી એકવાર પોતાની ઉદારતા બતાવીને બોરસદના પીઆઈ પીબી જાદવને કસ્ટડીના આદેશમાંથી મુક્ત કરવામાં આવ્યા અને જામીન પર તેમને તાત્કાલિક ત્યાં છોડી દેવામાં આવ્યા. ભાવનગરની આ ઘટના માત્ર એક પોલીસ અધિકારીને સજા કે માફી પૂરતી મર્યાદિત નથી. લોકશાહીમાં બંધારણ અને ન્યાયતંત્ર ઉપર ભરોસો કોઈને નથી, ના કોઈ નેતા, ના કોઈ મંત્રી કે ના કોઈ ખાખી વર્દી વાળો અધિકારી. એટલે આવું અવનવાર જોવા મળે છે કે પોલીસ તંત્ર અને સરકારી જે કામકાજ કે તપાસના બહાને હેઠળ કોર્ટના સમન્સને ગંભીરતાથી અધિકારીઓ નથી લેતા, જેને કારણે કાનૂની કેસો વર્ષો સુધી લંબાવાય છે અને પીડિતોને ન્યાય મળવામાં વિલંબ થતો હોય છે. અને હવે આ જે કોર્ટ દ્વારા આ જે પોલીસ અધિકારી પર કાર્યવાહી કરવામાં આવી છે તે વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.